નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમેરિકા અને ઈરાન વચ્ચે લગભગ 40 દિવસ ચાલેલા યુદ્ધમાં બુધવારે યુદ્ધ વિરામની જાહેરાત કરાઈ છે, પરંતુ ઇઝરાયેલના હુમલાઓના કારણે આ યુદ્ધ વિરામ હજુ અનિશ્ચિત છે। આવા સમયે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વિશ્વ બેંક અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ જેવી સંસ્થાઓને ચેતવણી આપી છે। મધ્ય પૂર્વના ચાલતા યુદ્ધના કારણે દુનિયાભરના માત્ર ઉર્જા સંકટ પેદા નથી થયું, પરંતુ ખાદ્યાન્નની અનિશ્ચિતતાની પણ સમસ્યા ઊભી થઈ છે। આગામી સમયમાં સમગ્ર દુનિયામાં અનાજના ભાવમાં તીવ્ર ઉછાળો આવી શકે છે। મધ્ય પૂર્વમાં યુદ્ધ વચ્ચે દુનિયાની 3 મોટી સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વિશ્વ બેંક અને વિશ્વ ખાદ્ય કાર્યક્રમે ગંભીર ચેતવણી આપી છે। જે હા મિત્રો, સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે વૈશ્વિક ઉર્જા અને બજારના સંકટને ખતરનાક અસર હવે દુનિયાના ખાદ્ય સુરક્ષા પર પડી રહી છે। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન યુદ્ધ વિરામની જાહેરાત કર્યા પછી પણ ઇઝરાયેલના હુમલા ચાલુ રહેવાના સંજોગોમાં ત્રણેય સંસ્થાઓ એક ઉચ્ચ સ્તરીય બેઠક પછી સૌને ચોંકાવી દીધા છે। આ યુદ્ધ આધુનિક ઇતિહાસના ઉર્જા બજારો માટે સૌથી મોટા અવરોધી ઊભા કરનારું સાબિત થયું છે। ઓઇલ અને પ્રાકૃતિક ગેસના ભાવમાં તીવ્ર વધારો અને માત્ર પરિવહન મોંઘું નહીં, પરંતુ સંપૂર્ણ સપ્લાય ચેઇન પર અસર કરી રહ્યું છે। તેમણે ઉમેર્યું છે કે યુદ્ધના ક્ષેત્રમાં ખાદ્ય ઉત્પાદન પર અસર થઈ શકે છે અને તેના ભાવ વધવાની ખેતીને ખર્ચ પણ વધી ગયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।